જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાથી, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં જ છું. તો આગળનો બ્લોગ તમે જોયું હશે કે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે બીજો નોરતો. તો બીજા નોરતા બધાને હાર્દિક શુભકામના મિત્રો. હવે બસ જવાનું છે આપણે ચાચર ચોકમાં. તમે જોયું છે કાલની નવરાત્રિ અમારે પહેલું નોરતું બહુ સરસ મજાની નવરાત્રિ મજા આવી અને અમારા વડીલો પણ ગાયા અને દીપકભાઈ આહિર કલાકાર બહુ સારો એવો ગાય છે જે અમારા દેવાણી પરિવારના એક ઉભરતા કલાકાર છે. અમને પણ ગર્વ થાય કે અમારા કુટુંબના કાકા શ્રી દીપકભાઈ દેવાણી બહુ સારો એવો ગાય છે. તો બસ હાલો આપણે પહોંચી જાય. નવરાત્રિમાંથી 9 વાગ્યા છે. બસ આરતીનો સમય થવાનું થોડીક આરતી ચાલુ થશે. મળીએ આપણે હવે ચાચર ચોક.
દિવસ પૂરો થયો છે ને હવે અમચીનો વારો આવ્યો છે એટલે આપણા વડીલ આવી ગયા છે. અમારા જૂના કલાકાર અમારા વડીલ જે હોની પ્રખ્યાત છે રત્ના તમે જોઈ શકો છો. બિલાડી કે બિલાડી કે રાબા તુરી નાની લવાય ઉગાર્યા હરી હેતે હરી હેતે ઠગારે કરી અમારી ખેકડી દે મારા પૂર્વા મારા પૂર્વા મારા પૂર્વા જાના મના બાપ રે સાંભળા વીર ગારે મારા પૂર્વા જાના મના બાપ રે સાંભળા વીર ગારે મારી ઉડસી કારો મહારાજ રે સાંભળા વીર નોરતો પૂર્ણ કરવામાં આવે છે. ફરી પાછા કાલે મળશું. આ વખતે મિત્રો દાંડિયાની મોજ કરી લીધી નવરાત્રી બીજા નોરતાની. આ ભાઈ જોઈ લ્યો માતાજીનો પ્રસાદ. તો બસ તો ભલે ઉપર નથી ગયો ને ભલે એના હાથ રાખે ભલે ગાયરું બોલ્યા તમે વ્લોગમાં શરમ નથી આવતી. હલો મિત્રો હવે નવા બ્લોગમાં મળી અત્યારે ચાય પાણી પીવા ચાય પાણી પીએ મિત્રો. સરસ બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બન્યા રહેજો. દીપકભાઈને ભૂખ લાગી તો મળી હાલો એક સારા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.